કલ્પના કરીએ કે કોઈ એક નાનકડું લાકડા જેવું સાવ સૂકું મોડિયું જીભ પર મૂકવામાં આવે અને ગણતરીની સેકન્ડોમાં જ જીભ પર જાણે કોઈએ ધીમો માઇક્રોઇલેક્ટ્રિક શોક આપ્યો હોય એવો ઝણઝણાટ શરૂ થઈ જાય. અરે હા, આ ખરેખર એકદમ જાદુઈ અનુભવ છે. એટલે જીભના જ્ઞાનતંતુઓ એકદમ સળવળી ઉઠે છે અને મોઢામાં પુષ્કળ લાળ આવવા લાગે છે. હવે મને એમ થાય છે કે જે વસ્તુ જીભ પર અડતા જ આવો શોક આપી શકે, તો શું એ જ વસ્તુ શરીરના નિષ્ક્રિય થઈ ગયેલા લખવાગ્રસ્ત સ્નાયુઓને ફરીથી જમ્પ સ્ટાર્ટ કરી શકે ખરી? બિલકુલ. અને આજની આપણી આ માહિતીની સફરનો મુખ્ય હેતુ જે છે. હા, તો આજના ડીપ ડાઈવમાં સ્વાગત છે. આજે આપણે એક એવી જાદુઈ વનસ્પતિ વિશે વાત કરવાના છીએ જેનું નામ છે અક્કલકરો. એટલે આપણે એ સમજવાનું છે કે આ સામાન્ય દેખાતો છોડ માનવ શરીરની સૌથી જટિલ નર્વસ સિસ્ટમ પર કેવી રીતે આટલી મોટી અસર કરે છે. સાચી વાત છે. એટલે આ ખરેખર એક એવી ઔષધિ છે જે આધુનિક વિજ્ઞાનના મોંઘા મશીનોને પણ વિચારતા કરી દે. બરાબર છે. આપણે હંમેશા એવું માનીએ છીએ ને કે મગજ કે ચેતાતંત્રને લગતી કોઈ ગંભીર બીમારી હોય તો તેનો ઈલાજ કોઈ મોટી ફેક્ટરીમાં બનતી દવામાં જ હશે. પણ અક્કલકરાના ગુણધર્મો સમજીએ ત્યારે પ્રકૃતિની અસલી તાકાતનો ખ્યાલ આવે છે. હા, અને મને આમાં સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થાય છે કે આપણે જેને દેશી ઔષધિ માનીએ છીએ ને તેનો રૂટ કેટલો ઇન્ટરનેશનલ છે. અરે હા, એકદમ ગ્લોબલ ટ્રેડ રૂટ જેવો જ ઇતિહાસ છે આનો. મતલબ, રિસર્ચ વાંચતી વખતે મેં નોટિસ કર્યું કે આ કોઈ ઘરના કુંડામાં ઉગી નીકળતો સામાન્ય છોડ નથી. આના મૂળિયા તો છેક આફ્રિકા અને અરબ દેશો સાથે જોડાયેલા છે ને? જી બિલકુલ. જુઓ, અક્કલકરાનો છોડ સાવ નાનો હોય છે. માંડ 1 થી 1.5 ફૂટની તેની ઊંચાઈ હોય. અચ્છા, બસ 1.5 ફૂટ માત્ર? હા, પણ તેની ડિમાન્ડ જુઓ. તે મુખ્યત્વે બંગાળ, પછી ઇજિપ્ત અને અરબસ્તાનની ધરતી પર થાય છે. ઓહો, એટલે ઘણા અલગ અલગ દેશોમાં? હા, કારણ કે આપણા દેશમાં આબોહવાને કારણે તે માત્ર અમુક જ જગ્યાએ ઉગાડી શકાય છે. એટલે મોટાભાગે આપણે ત્યાં તેના મૂળ અને ડાંખડીઓ બહારથી જ મંગાવવી પડે છે. બરાબર. ઈ રંગના સુંદર ફૂલો આવે છે ને, તે છેક આફ્રિકાના અલ્જીરિયાથી આયાત કરવામાં આવે છે. શું વાત કરો છો? અલ્જીરિયાથી ફૂલો અને ઇજિપ્તથી મૂળિયા? આ તો કોઈ બહુ વીઆઈપી છોડ લાગે છે ભાઈ. સાચી વાત છે. 1.5 ફૂટના છોડ માટે આટલો લાંબો પ્રવાસ. એટલે એવું તો શું છે આમાં? જો આપણે આને બજારમાં લેવા જઈએ તો દેખાવમાં આ કેવો લાગે? દેખાવમાં તો સાવ સામાન્ય જ છે. જો તમે બજારમાં જુઓ તો કદાચ તેની અવગણના જ કરી દો. તેના મૂળ આશરે 2 થી 3 ઇંચ લાંબા હોય છે. અચ્છા. જોશો તો એકદમ ભૂખરા લાકડાના ટુકડા જેવા જ લાગશે. એટલે બહારથી કંઈ ખાસ ના લાગે. બરાબર. પણ જ્યારે તેને વચ્ચેથી તોડવામાં આવે ત્યારે તે અંદરથી એકદમ દૂધ જેવા સફેદ દેખાય છે. જો કે તેની અસલી ઓળખાણ તેનો દેખાવ નથી, પણ તેનો એ સ્વાદ છે જેની આપણે શરૂઆતમાં વાત કરી ને. હા, પેલો માઇક્રોઇલેક્ટ્રિક શોક. મને એ સમજાવો કે જ્યારે આપણે લાકડા જેવો ટુકડો મોઢામાં મૂકીએ અને તરત જ જીભ પર કરંટ જેવો રવરવ કે ચમચમાટ થાય, એવું કેમ થાય છે? હા, એ બહુ રસપ્રદ છે. મતલબ, આ કોઈ ખાટો મીઠો કે તીખો સ્વાદ તો નથી. આ તો સીધી કોઈ શારીરિક પ્રતિક્રિયા લાગે છે મને. ચોક્કસ. અને આ જ આ ઔષધિનું સૌથી મોટું રહસ્ય છે. જો આયુર્વેદિક વિજ્ઞાનમાં આ ચમચમાટ એ માત્ર કોઈ સ્વાદ નથી, પણ તે ઔષધિની ઉષ્ણ એટલે કે ગરમ અને અત્યંત સક્રિય પ્રકૃતિની સાબિતી છે. ઓહ, એટલે ગરમ પ્રકૃતિનો છે. હા, જ્યારે અક્કલકરાનો ટુકડો જીભ પર મુકાય ત્યારે તેમાં રહેલા સક્રિય તત્વો સીધા જ જીભના જ્ઞાનતંતુઓ સાથે રિએક્ટ કરે છે. અચ્છા, એટલે પેલી નર્વ એન્ડિંગ સાથે, રાઈટ? એક્ઝેક્ટલી. તે તરત જ આપણી લાળ ગ્રંથિઓને એટલે કે સલાઇવરી ગ્લેન્ડ્સને સંદેશો મોકલે છે કે ચાલો સક્રિય થઈ જાઓ, અને એટલે જ મોઢામાં પુષ્કળ લાળ પડવા લાગે છે. વાહ, આ તો બહુ ફાસ્ટ પ્રોસેસ કહેવાય. હા, અને આયુર્વેદની ભાષામાં કહીએ તો આ ઔષધિ વાયુ અને કફને કાપવા માટે આટલી જલદ રીતે કામ કરે છે. બરાબર છે. એટલે કે મોઢામાં જતાની સાથે જ તે આખી નર્વસ સિસ્ટમને એલર્ટ કરી દે છે. આ તો બહુ લોજિકલ વાત છે. એટલે જો તે મોઢામાં આટલી ઝડપી અસર કરતું હોય તો મોઢાની સમસ્યાઓમાં તો તે સીધો ફાયદો જ કરતું હશે. હા, મોઢાની તો અનેક બીમારીઓમાં તે રામબાણ ઇલાજ છે. ઉદાહરણ તરીકે જો દાંતમાં સડો હોય કે પોલાણ થઈ ગયું હોય અને ભયંકર દુખાવો થતો હોય ને. હા, એ દુખાવો તો અસહ્ય હોય છે. સાચી વાત. તો માત્ર આ અક્કલકરાનું ચૂર્ણ ત્યાં દાંત પર દબાવી દેવાથી દુખાવો ગાયબ થઈ જાય છે.
કારણ કે તે ત્યાંના જ્ઞાનતંતુઓને શાંત કરી દે છે અને સોજો ઉતારે છે. પેઢા ફૂલી ગયા હોય તેમાં પણ આ જ રીતે કામ કરે છે. જો દાંતનો દુખાવો માટે તો હું સમજી શકું છું, કારણ કે પાવડર સીધો દાંત પર લાગે છે. પણ મારે તમને અહીંયા થોડા રોકવા છે. હા, પૂછો ને. મેં રિસર્ચમાં વાંચ્યું કે આ છોડ બાળકોને સ્પષ્ટ બોલતા શીખવી શકે છે. સાચું કહેજો, શું ખરેખર કોઈ મૂળિયું બાળકોની વાણી સુધારી શકે? આ સાયન્ટિફિકલી કઈ રીતે પોસિબલ છે? હા, તમારો આ પ્રશ્ન થવો બહુ સ્વાભાવિક છે. પ્રથમ નજરે કોઈને પણ એમ જ લાગે કે બોલવાની ક્રિયાને અને કોઈ મૂળિયાને વળી શું લેવા દેવા. બરાબર ને? મને પણ એવું જ લાગ્યું હતું. પણ જો આપણે વાણી અને મગજ વચ્ચેનું કનેક્શન સમજીએ ને તો આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. જુઓ, જે બાળકો બોલવામાં મોડું કરતા હોય, બરાબર શબ્દો ઉચ્ચારી ન શકતા હોય કે તોતડું બોલતા હોય ને, તેમાં મોટે ભાગે સમસ્યા જીભના સ્નાયુઓની જડતાની હોય છે. ઓકે. અથવા તો મગજથી જીભ સુધી જતા સિગ્નલ્સની ગતિ ધીમી હોય છે. અચ્છા, એટલે આપણે એમ કહી શકીએ કે હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેનું કનેક્શન નબળું હોય છે. વાહ, એકદમ સાચું ઉદાહરણ આપ્યું તમે. હવે આયુર્વેદમાં આના માટે એક ચોક્કસ પ્રયોગ છે. અક્કલ કરો અને તેની સાથે ઘોડાવજ નામની બીજી એક ઔષધિ લેવામાં આવે છે. અચ્છા, ઘોડાવજ. હા, આ બંનેનો ઘસારો કરીને તેને મધ સાથે મિક્સ કરી બાળકની જીભ પર ચટાડવામાં આવે છે. આપણે હમણાં જ વાત કરીને કે અક્કલ કરો જીભ પર જતા ચમચમાટ પેદા કરે છે. હા, પેલો કરંટ જેવો અહેસાસ. બસ આ ચમચમાટ બીજું કંઈ નહીં પણ જીભના જે સ્નાયુઓ જકડાયેલા છે, ઢીલા પડી ગયા છે, તેમને મળતો એક ઉત્તેજક ડોઝ છે. ઓહો, વાહ! એટલે આ મધવાળું મિશ્રણ જીભ પર લાગતા જ ત્યાંના ડેડ થઈ ગયેલા સેલ્સ અથવા સુષુપ્ત જ્ઞાનાંતુઓને સીધા જગાડે છે. બિલકુલ. તે જીભની જડતા દૂર કરે છે, ત્યાં લોહીનું પરિભ્રમણ વધારે છે અને વાણી માટે જવાબદાર ચેતાતંત્રને ઉત્તેજિત કરે છે. હા, તો ગજબ કહેવાય. હા, એટલે ધીમે ધીમે બાળકની જીભ વળવા લાગે છે અને ઉચ્ચાર એકદમ સ્પષ્ટ થાય છે. અને આ જ કારણથી જ્યારે કોઈ મોટી ઉંમરની વ્યક્તિની જીભ કોઈ બીમારીને કારણે જકડાઈ ગઈ હોય ત્યારે પણ આ ઔષધિ એટલી જ ઉપયોગી થાય છે. બહુ જ લોજિકલ વાત છે. અને હા, ક્યારેક લાંબા તાવ પછી મોઢામાં વિરસતા આવી જાય, એટલે કે મોઢું સાવ સ્વાદવિહીન થઈ જાય, ત્યારે પણ આનું ચૂર્ણ ઘસીને કોગળા કરવાથી જીભના ટેસ્ટ બડ્સ ફરી એક્ટિવ થઈ જાય છે. અરે વાહ! અને આપણે પેલી અલ્જીરિયાથી આવતા ફૂલોની વાત કરી હતી ને? હા, પેલા પીળા સોનેરી ફૂલો, રાઈટ. હા, એ ફૂલોને જો પાનમાં રાખીને ચાવવામાં આવે તો તે ગળાનો કફ કાપી નાખે છે અને ઉધરસમાં તાત્કાલિક રાહત આપે છે. ઓકે. આ તો મોઢાથી લઈને ગળા સુધીનું આખું મિકેનિઝમ મને સમજાઈ ગયું. પણ હવે આપણે એ દિશામાં જઈ રહ્યા છીએ જે મને સૌથી વધુ એક્સાઇટ કરે છે. અચ્છા, કઈ દિશામાં? મોઢા અને દાંતના સ્નાયુઓથી થોડા આગળ વધીએ. જ્યારે વાત શરીરના અન્ય જટિલ સ્નાયુઓ અને ચેતાતંત્ર એટલે કે આપણી નર્વસ સિસ્ટમની આવે છે, ત્યારે આ કેવી રીતે કામ કરે છે? કારણ કે રિસર્ચમાં મેં વાંચ્યું કે લકવાતે પક્ષાઘાત જેવા રોગોમાં આનો ઉપયોગ થાય છે. અને એ વાંચીને મારું તો દિમાગ જ ચક્રાવે ચડી ગયું હતું. હા, કારણ કે આપણે ત્યાં લકવો એટલે એવી સ્થિતિ કે જ્યાં આધુનિક મેડિકલ સાયન્સ પણ લાંબી ફિઝિયોથેરાપી સિવાય બીજો કોઈ ઝડપી રસ્તો નથી બતાવી શકતું. સાચી વાત છે, બહુ લાંબી પ્રોસેસ હોય છે. હા, અને જ્યારે લકવો પડે છે ત્યારે મગજ અને શરીરના તે અંગ વચ્ચેનો ઇલેક્ટ્રિકલ સંપર્ક તૂટી જાય છે. નસો કામ કરતી સાવ બંધ થઈ જાય છે. એટલે જો હું આને મારા પહેલા ઉદાહરણ સાથે જોડું તો આપણી કારની બેટરી સાવ ડેડ થઈ ગઈ હોય, સેલ્ફ મારવા છતાં એન્જિન ફરકતું ન હોય, ત્યારે આપણે બીજી ગાડીની બેટરી સાથે જમ્પસ્ટાર્ટ કેબલ લગાવીએ છીએ. બરાબર છે. તો શું આ અક્કલકરા એ ડેડ નર્વસ સિસ્ટમ માટે આવું જ કોઈ જમ્પસ્ટાર્ટ કેબલ છે? આનાથી બેસ્ટ ઉદાહરણ બીજું કોઈ હોઈ જ ન શકે. તે ખરેખર એક જમ્પસ્ટાર્ટ તરીકે જ કામ કરે છે અને તેના માટે તેનો બાહ્ય ઉપયોગ એટલે કે માલિશ કરવાની પદ્ધતિ ખૂબ પ્રચલિત છે. ઓકે, માલિશ કરવાની પદ્ધતિ. હા, ઓલિવ ઓઇલ તો આપણે જાણીએ જ છીએ કે સ્નાયુઓ માટે કેટલું પોષક છે. જ્યારે આ ઓલિવ ઓઇલમાં અક્કલકરાને બારીક વાટીને ચોળીને તેનો લેપ તૈયાર કરવામાં આવે અને તે નિષ્ક્રિય અંગો પર ઘસવામાં આવે ને, ત્યારે ખરેખર જાદુ થાય છે. પણ મારો પ્રશ્ન એ છે કે ઉપરથી તેલ અને પાવડર ઘસવાથી અંદરની ડેડ નસ કેવી રીતે જીવતી થાય? આની પાછળનું વિજ્ઞાન શું છે? આ ખૂબ સરસ પ્રશ્ન છે.
જુઓ, આપણી ચામડીમાં વસ્તુઓને શોષી લેવાની ગજબની ક્ષમતા હોય છે. મેડિકલ ભાષામાં તેને ટ્રાન્સડર્મલ એબ્ઝોર્પ્શન કહે છે. બરાબર. હવે અક્કલકરાની પ્રકૃતિ અત્યંત ઉષ્ણ એટલે કે ગરમ છે. જ્યારે તેને તેલ સાથે ચામડી પર ઘસવામાં આવે છે ને, ત્યારે તે ચામડીની અંદર ઉતરીને રક્તવાહિનીઓને પહોળી કરે છે. અચ્છા, એટલે લોહીની નળીઓ ખુલી જાય છે. હા, લોહીનું પરિભ્રમણ જે તે હિસ્સામાં અટકી ગયું હોય ત્યાં ધસમસતો લોહીનો પ્રવાહ શરૂ થાય છે. આ ગરમાવો અંદરની સુષુપ્ત નસોના છેડાઓને એટલે કે નર્વ એન્ડિંગ્સને સ્ટિમ્યુલેટ કરે છે. એટલે પેલો જે શોક આપણને જીભ ઉપર લાગ્યો હતો, એવો જ શોક, એ જ ઉત્તેજના ચામડીની અંદર નસોને મળે છે. એક્ઝેક્ટલી. અને એટલે જ આ લેપ મસ્તકના રોગ, સાંધાના દુખાવા અને સ્નાયુઓ ખેંચાઈ જવાના રોગોમાં અત્યંત લાભદાયી છે. વાહ, આ તો બહુ મોટો ફાયદો કહેવાય. એટલું જ નહીં, પક્ષાઘાત એટલે કે પેરાલિસિસ કે મોઢાનો લકવો, જેમાં દર્દીનો ચહેરો એક તરફ ખેંચાઈ ગયો હોય, તેમાં આ માલિશ સતત કરવાથી સ્નાયુઓ પોતાની મૂળ સ્થિતિમાં આવવા લાગે છે. ખરેખર અદ્ભુત છે આ. આ ઉપરાંત કુબડાપણું એટલે કે કરોડરજ્જુ વળી જવી, કાંપવા એટલે કે શરીરની સતત ધ્રુજારી રહેવાની બીમારી, અને હાથપગમાં શૂન્યકાર એટલે કે નમનેસ, જેને આપણે શૂન્ય પડી જવું કહીએ છીએ. હા, હાથ પગ કામ કરતા બંધ થઈ જાય. હા, તો આવા વર્ષો જૂના અને હઠીલા રોગોમાં આ પ્રયોગ એકદમ સંજીવની સમાન છે. અને શરીરમાં ક્યાંય પણ ગંભીર સોજા આવ્યા હોય તો આનો લાભ લગાડવાથી સોજા તરત ઉતરી જાય છે. આ તો ખરેખર કોઈ મિરેકલથી કમ નથી. પણ આ તો બાહ્ય માલિશની વાત થઈ ને. શું ચેતાતંત્રની આંતરિક બીમારીઓ માટે તેને સીધો શરીરમાં લેવાનો કોઈ રસ્તો ખરો? જી, ચોક્કસ છે. અને એ પદ્ધતિ સાંભળીને તમને કદાચ હજુ વધારે નવાઈ લાગશે. આપણે અપસ્માર એટલે કે હિસ્ટીરિયા અથવા વાઈ, ખેંચની બીમારી વિશે જાણીએ છીએ ને? હા, પેલી એપિલેપ્સી, જેમાં આંચકા આવે છે જ ને? બરાબર. જેમાં મગજમાં શોર્ટ સર્કિટ થવાથી દર્દીને અચાનક આંચકા આવે છે કે તે બેભાન થઈ જાય છે. આ સંપૂર્ણપણે મગજની બીમારી છે. તો આમાં અક્કલ કરો કેવી રીતે અપાય છે? આમાં 2 રીતે અપાય છે. એક તો માત્ર 5 ચમચી જેટલું અક્કલકરાનું ચૂર્ણ મધ સાથે ચટાડવાથી મગજને શાંતિ મળે છે. ઓકે, આ તો સમજી શકાય એવી રીત છે. પણ બીજો બહુ જ ઝડપી પ્રયોગ છે નાસિકા ઉપયોગ. એટલે કે માત્ર એક ચપટી ચૂર્ણ દર્દીના નાકમાં નાખવામાં આવે છે. ઉભારો 1 મિનિટ. એક ચપટી પાવડર નાકમાં નાખવાથી? ના ભાઈ, આ હું માની શકું એમ નથી. હા, મને ખબર જ હતી કે તમને આ સાંભળીને આશ્ચર્ય થશે. મતલબ વાય કે ખેંચ દેવો આટલો ગંભીર ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ હોય અને તમે કહો છો કે ખાલી નાકમાં પાવડર સૂંઘાડવાથી મગજ રીસેટ થઈ જાય? આ કઈ રીતે કામ કરે છે? હું તમારી શંકા સમજી શકું છું, પણ જો તમે આપણી એનેટોમી એટલે કે શરીર રચનાને સમજો તો નાક એ મગજનું સીધું પ્રવેશ દ્વાર છે. અચ્છા, એવું છે? હા, આપણા નાકની અંદર જે ઓલ્ફેક્ટરી નર્વ્સ હોય છે ને, તેનું સીધું કનેક્શન મગજના તે હિસ્સા સાથે હોય છે જે આપણી નર્વસ સિસ્ટમ કંટ્રોલ કરે છે. ઓકે, એટલે ડાયરેક્ટ વાયરિંગ જોડાયેલું છે. બિલકુલ. જ્યારે દર્દીને આંચકા આવતા હોય અથવા તે બેભાન હોય, ત્યારે આ ગરમ અને તીક્ષ્ણ પાવડર નાકમાં જતા જ તે નર્વ્સ દ્વારા મગજને એક બહુ સ્ટ્રોંગ સિગ્નલ મળે છે. એટલે સીધી મગજ પર જ અસર. હા, આ સિગ્નલ મગજના શોર્ટ સર્કિટને તોડે છે અને દર્દી તરત ભાનમાં આવવા લાગે છે. આધુનિક વિજ્ઞાનમાં પણ નાક વાટે અપાતી દવાઓ હવે ખૂબ પ્રચલિત છે, કારણ કે તે લોહી કરતાં પણ વધુ ઝડપથી મગજ સુધી પહોંચે છે. ઓ માય ગોડ! એટલે સદીઓ પહેલા આયુર્વેદના ઋષિઓએ શોધી કાઢ્યું હતું કે મગજ સુધી પહોંચવાનો સૌથી શોર્ટ રસ્તો નાક છે. આ સાંભળીને ખરેખર મારા રૂવાડા ઊભા થઈ ગયા છે. હા, એ લોકોનું જ્ઞાન ખૂબ જ ઊંડું હતું. સારું, આપણે આ બધી ગંભીર બીમારીઓની તો વાત કરી લીધી, પણ ધારો કે કોઈને લકવો કે ખેંચ નથી, એકદમ નોર્મલ વ્યક્તિ છે, તો રોજિંદા જીવનમાં આંતરિક ઊર્જા વધારવા કે પાચન માટે આનો ઉપયોગ થઈ શકે ખરો? ચોક્કસ થઈ શકે. સામાન્ય શારીરિક સ્વાસ્થ્ય માટે અને ખાસ કરીને નબળાઈ દૂર કરવા માટે આ બહુ જ અક્સીર છે. પણ અહીંયા મારો એક બહુ મોટો ડર છે. અચ્છા, શું ડર છે તમારો? આપણે અત્યાર સુધી જોયું કે આ ભાઈસાબ બહુ જલદ છે. જીભ પર અડે તો કરંટ મારે, નાકમાં નાખો તો મગજ રીસેટ કરી દે. જો આટલી બધી પાવરફુલ અને ગરમ વસ્તુ હોય તો આનો રોજિંદો ડોઝ કેટલો લેવો જોઈએ?
શું ભૂલથી પણ વધારે પડતું લેવાઈ જાય તો નુકસાન ન કરે? તમારો ડર 100% સાચો છે. આ કોઈ રોજિંદો મુખવાસ નથી કે તમે વાટકો ભરીને ખાઈ શકો. હા, એ જ તો. આયુર્વેદમાં ઔષધિ જેટલી પાવરફુલ હોય ને તેનો ડોઝ એટલો જ માઇક્રો હોય છે અને એટલે જ તેનું માપ ખાસ સમજવા જેવું છે. તો પ્લીઝ કહો કે રોજિંદા ઉપયોગ માટે સેફ ડોઝ શું છે? માત્ર નાના વટાણા જેટલો. માત્ર 1 વટાણા જેટલું? આ તો ચપટીથી પણ ઓછું કહેવાય. જી હા, રોજ રાત્રે 1 ચમચી મધમાં માંડ 1 નાના વટાણાની સાઈઝ જેટલું જ અક્કલકરાનું ચૂર્ણ મિક્સ કરીને ચાટી જવાનું હોય છે, બસ આટલું જ. અચ્છા, એટલે ડોઝ સાવ નાનો હોવો જોઈએ. હા, પણ આટલું નાનું માપ પણ શરીરની આખી સિસ્ટમ બદલવા માટે કાફી છે. આટલું સૂક્ષ્મ ડોઝ લેવાથી શરીરમાં એકદમ કુદરતી ગરમાવો આવે છે અને આળસ ઉડી જાય છે. ઓકે, એટલે એનર્જી લેવલ વધી જાય. ખાસ કરીને જાતીય નબળાઈમાં આ બહુ મોટી દવા છે. તે શુક્રસ્તંભક છે, એટલે કે પુરુષોમાં વીર્યને લગતી નબળાઈઓ દૂર કરી જાતીય શક્તિ અને ઉત્તેજના વધારે છે. બરાબર છે. જ્યારે સ્ત્રીઓ માટે તે આર્તવજનક છે, એટલે કે જે સ્ત્રીઓને માસિક ધર્મ નિયમિત ન આવતો હોય કે તેમાં અટકાવ આવતો હોય તેના અવરોધો દૂર કરીને તેને રેગ્યુલર કરે છે. બહુ જ ઉપયોગી માહિતી છે આ. આ ઉપરાંત તેનો બાહ્ય લેપ ઇન્દ્રિયને દૃઢ કરવા માટે પણ પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવાય છે. એટલે ટૂંકમાં તે શરીરના તે અંગોમાં લોહીનું પરિભ્રમણ વધારે છે અને ચેતાતંત્રને એક્ટિવ રાખે છે. પણ જો કોઈને શરદી કે પાચનની સમસ્યા હોય તો શું કરવું? તેના માટે બજારમાં એક તૈયાર પ્રોડક્ટ ખૂબ જ પ્રચલિત છે, જેનું નામ છે અક્કલકરાદી ચૂર્ણ. અક્કલકરાદી ચૂર્ણ? અચ્છા. હા, આ એક મિશ્રણ હોય છે. જો કોઈને મંદાગ્નિ હોય, એટલે કે જઠરાગ્નિ ધીમો પડી ગયો હોય, પાચન બરાબર ન થતું હોય અથવા અરુચિ હોય, એટલે કે જમવા બેસે પણ ભૂખ જ ન લાગે, તો આ ચૂર્ણ બહુ જબરદસ્ત કામ કરે છે. એટલે પાચનતંત્રના સ્નાયુઓ ફરી એક્ટિવ થઈ જાય, રાઈટ? બિલકુલ. આ ઉપરાંત કફના રોગો જેવા કે લાંબી ઉધરસ, શરદી અને દમ એટલે કે અસ્થમામાં કફને છૂટો પાડીને શ્વસનતંત્રને સાફ કરે છે. વાહ, એટલે શ્વાસની તકલીફમાં પણ રાહત આપે છે. હા, અને આપણે અગાઉ જે વાત કરીને ઉન્માદ એટલે કે માનસિક અસંતુલન અને અપસ્મારમાં પણ આ ચૂર્ણોનો ઉપયોગ વૈદ્યોની સલાહ મુજબ ખૂબ થાય છે. આ તો ખરેખર કોઈ માસ્ટર કી જેવું લાગે છે મને. મતલબ માથાના વાળથી લઈને પગના તળિયા સુધીની આખી નર્વસ સિસ્ટમ પર આ એક નાનકડા મૂળિયાની પકડ છે. હા, પ્રકૃતિની જ કમાલ છે આ બધી. આજે ખરેખર એમ લાગે છે કે આપણે કોઈ ફેક્ટરીમાં બનતી દવાની નહીં, પણ પ્રકૃતિની જ કોઈ હાઈટેક લેબોરેટરીની પ્રોડક્ટ વિશે જાણી રહ્યા છીએ. સાચી વાત છે. પ્રકૃતિની ડિઝાઇન એટલી જટિલ અને પરફેક્ટ છે કે આપણે હજુ પણ તેનો નાનકડો અંશ જ સમજી શક્યા છીએ. બરાબર છે. ચાલો તો આજની આ રસપ્રદ માહિતીની સફરનો એક ઝડપી સારાંશ કાઢીએ. હા, ચોક્કસ. આપણે શરૂઆત કરી હતી એક ભૌગોલિક પ્રવાસથી, જ્યાં ઇજિપ્ત અને અલ્જીરિયાથી આ છોડ આખી દુનિયા ફરીને આપણા સુધી પહોંચે છે. આપણે સમજ્યા કે કેવી રીતે તેનો પેલો માઇક્રો ઇલેક્ટ્રિક શોક જેવો સ્વાદ એ માત્ર સ્વાદ નથી, પણ તે તેની ગરમ અને એક્ટિવ પ્રકૃતિની નિશાની છે. હા, અને મોઢાની સમસ્યાઓ વિશે પણ આપણે વાત કરી. બરાબર. જીભના સ્નાયુઓને જગાડીને બાળકોની વાણી સુધારવાથી લઈને ઓલિવ ઓઇલ સાથે મિક્સ થઈને પેરાલિસિસના દર્દીઓના નર્વસ સિસ્ટમને જમ્પસ્ટાર્ટ કરવા સુધીની આ અક્કલકરાની યાત્રા ખરેખર રોમાંચક છે. અને સૌથી અગત્યની બાબત આપણે એ શીખ્યા કે દવા જેટલી પાવરફુલ તેનો ડોઝ એટલો જ નાનો હોવો જોઈએ. મધ સાથે એક નાના વટાણા જેટલું ચૂર્ણ કેવી રીતે આંતરિક એનર્જી વધારે છે તે જાણવું પણ બહુ જરૂરી હતું. હા, બિલકુલ. હવે આપણા સૌ માટે આ જાણકારીનું મહત્વ શું છે એ વિચારવા જેવું છે. સાચી વાત છે. આપણે ઘણીવાર નાની મોટી તકલીફો માટે અથવા કોઈ ગંભીર ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ માટે સંપૂર્ણપણે કેમિકલ બેઝ ટ્રીટમેન્ટ પર જ આધાર રાખતા હોઈએ છીએ. પણ આજની આપણી આ ચર્ચા આપણને એ સમજાવે છે કે આપણી આસપાસ પ્રકૃતિમાં એવી ઘણી શક્તિશાળી ઔષધિઓ છે જેના પાછળનું સાયન્સ જો આપણે સમજી લઈએ ને તો આપણો દૃષ્ટિકોણ કાયમ માટે બદલાઈ શકે છે. બિલકુલ. આ માહિતી માત્ર આપણા નોલેજ માટે નથી, પણ આપણા પૂર્વજોના જ્ઞાન પ્રત્યેનો આદર વધારવા માટે પણ એટલી જ જરૂરી છે. હા, અને એ જ્ઞાન પરથી મને એક બહુ જ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે અત્યારે, જેની સાથે હું આજના ડીપ ડાઇવનું વિરામ આપવા માંગુ છું. જી, જણાવો. જરા શાંતિથી વિચારજો. આજે
આપણી પાસે અત્યાધુનિક લેબોરેટરીઓ છે, મગજમાં શું ચાલી રહ્યું છે તે જોવા માટે આખાને આખા MRI મશીનો છે, નસો કેવી રીતે કામ કરે છે તે માપવા માટે નર્વ સ્કેનર્સ છે. હા, અત્યારે તો બધી ટેકનોલોજી છે. તો પણ ન્યુરોલોજીકલ રોગોને સમજવામાં મેડિકલ સાયન્સને પરસેવો છૂટી જાય છે. પણ સદીઓ પહેલાં જ્યારે આમાંનું એક પણ મશીન નહોતું, કોઈ માઇક્રોસ્કોપ પણ નહોતું, ત્યારે આફ્રિકાથી લઈને અરબસ્તાન અને ભારતના એ વૈદ્યોએ કઈ રીતે શોધી કાઢ્યું હશે કે આ એક સામાન્ય દેખાતા લાકડા જેવા મૂળિયાની સીધી અસર માણસની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર થાય છે? અરે હા, આ તો બહુ મોટો સવાલ છે. નાકમાં પાવડર નાખવાથી તે ઓલ્ફેક્ટરી નર્વ્સ વાટે સીધું મગજ સુધી પહોંચે છે. આ બધું એમને કેવી રીતે ખબર પડી હશે? ખરેખર આ પ્રશ્ન રૂવાડા ઊભા કરી દે તેવો છે. તો શું એવું બની શકે કે આધુનિક વિજ્ઞાન આજે જે મશીનો દ્વારા સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે તે જ્ઞાન આપણા પૂર્વજો પાસે માત્ર તેમની અગાધ નિરીક્ષણ શક્તિ અને પ્રકૃતિ સાથેના તેમના સીધા જોડાણને કારણે પહેલેથી જ હતું? શક્ય છે. શું એ જૂના જમાનાની ડીપ ઓબ્ઝર્વેશન શક્તિ જ તેમનું અસલી સ્કેનર નહોતી? આ એક એવો પ્રશ્ન છે જેની સાથે આજે આપણે છૂટા પડીએ છીએ. આના પર ચોક્કસ વિચાર કરજો. પ્રકૃતિની આવી જ કોઈ નવી અને અદ્ભુત યાત્રા સાથે ફરી મળીશું.